ગુડ મોર્નિંગ. આજે આપણે ઘન અવસ્થામાં સ્ફટિક લેટિસ અને એકમ કોષની વાત કરવાની છે. સ્ફટિક લેટિસ એટલે શું? લેટિસ એટલે અણુઓની ગોઠવણી. જ્યારે અણુઓની ગોઠવણી ત્રિપરિમાણમાં થાય તો સ્ફટિકમય ઘન પદાર્થની રચના થાય. સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ કેવી રીતે બને? તો ધારો કે આ મેં જે દોર્યું છે સ્ફટિક લેટિસ છે દ્વિપરિમાણમાં. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર જ આ એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે આ દ્વિપરિમાણમાં સ્ફટિક લેટિસની રચના છે. અને આને પણ સ્ફટિક લેટિસ જ કહેવાય. આ ત્રિપરિમાણીય છે કારણ કે એમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને અંદરની સાઈડ એક પરિમાણ એટલે ઝેડ અક્ષ, ત્રિપરિમાણમાં સ્ફટિક લેટિસની રચના થઈ છે. અને જે બોર્ડ ઉપર દોરું છું એમાં બે જ પરિમાણ છે, તો આ દ્વિપરિમાણીય સ્ફટિક લેટિસ છે. ધારો કે આ પરમાણુ છે, આ જે રાઉન્ડ દોર્યા છે પરમાણુ છે, તો હું આવી રીતે જ્યારે પરમાણુની ગોઠવણી કરતી હોઉં તો પ્રત્યેક પરમાણુનું એક કેન્દ્ર હોય. એ જે આ પરમાણુનું જે કેન્દ્ર છે એને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. આ લેટિસ બિંદુ આ હું ભૂસી નાખું છું તો મને પરમાણુને આ ધારો કે કાઢી નાખું છું, તો આ આટલો જે પાર્ટ થયો એ દ્વિપરિમાણમાં લેટિસ બિંદુઓની ગોઠવણી થઈ. હવે આના પર હું આ જે પરમાણુ આવી રીતે ગોઠવું છું અથવા તો આની આજુબાજુ બીજો પરમાણુ ગોઠવું છું, આને હું મોટિફ કહું છું. આને મોટિફ કહેવાય. એ બની શકે કે ગોળ પરમાણુ પણ હોઈ શકે અથવા તો મોટિફ તરીકે આવી રીતે ચોરસ કોઈક રચના પણ હોઈ શકે અથવા તો મોટિફ તરીકે કોઈ પણ આકારનું, આને પણ મોટિફ કહેવાય. લેટિસ બિંદુ ઉપર મોટિફની ગોઠવણી એ સ્ફટિકની રચના કરે. પણ મોટિફની ગોઠવણી એવી રીતે હોવી જોઈએ કે એક જ દિશામાં, એનું દિશાકીય ગોઠવણી હોવી જોઈએ. આનો આ પાર્ટ જે દિશામાં છે બીજા મોટિફનો એ પાર્ટ પણ એ જ દિશામાં હોવો જોઈએ. એવી રીતે દ્વિપરિમાણમાં જ્યારે મોટિફની રચના કરીએ અને આખી ભાત જે ઉપસી આવે એને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ છીએ. આ જે પ્રત્યેક બિંદુ એને હું લેટિસ બિંદુ કહું છું. જે ભાતની હું ગોઠવણી કરું છું એ આવી હોઈ શકે, એ આવી હોઈ શકે, એને મોટિફ અથવા તો પાયો અથવા તો એને બંધારણીય એકમ કહું છું. આ બંધારણીય એકમને એ આવા પણ હોઈ શકે, આવા પણ હોઈ શકે, આવા પણ હોઈ શકે. એ બંધારણીય એકમને લેટિસ બિંદુ પર મૂકીએ અને દ્વિપરિમાણીય ભાત વિકસાવવામાં આવે છે. મોટિફ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયન, જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો સ્વાભાવિક એ અણુનો અથવા પરમાણુનો અથવા તો આયનનો બનેલો હોય. તો મોટિફ તરીકે આપણી પાસે અણુ, પરમાણુ અથવા તો આયન હોઈ શકે. ધારો કે આ જે છે આને પણ હું સ્ફટિકમય ઘન પદાર્થ જ કહું છું. આ જે એક આખું તમને આ ક્યુબ દેખાય છે એ મોટિફ કહેવાય. એની અંદર એનું એક્ઝેક્ટ મિડલમાં જે સેન્ટર પોઈન્ટ છે એને લેટિસ બિંદુ કહેવાય. અને આ મોટિફની દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં આવી રીતે રચના કરો એટલે આખો સ્ફટિકમય પદાર્થ કે સ્ફટિકમય પ્રણાલી તૈયાર થાય. અવકાશ લેટિસના બિંદુ પર મોટિફ મૂકતા સ્ફટિકની રચના થાય. હવે જો મારે દ્વિપરિમાણમાં સ્ફટિકની રચના કરવી છે તો દ્વિપરિમાણમાં હું ગોઠવણી આવી રીતે કરી શકું કે જેમાં મારી પાસે એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે. તો બની શકે આ જે છે એને હું એ કહું છું, એક ધાર જે છે એને હું એ કહું છું, બીજી ધાર જે છે એને હું બી કહું છું અને ચતુષ્ફલકીય પ્રણાલી છે. આ વચ્ચેનો જે ખૂણો છે તો આ બે વચ્ચેનો બે ધાર a is equal to b પણ હોઈ શકે અથવા તો a is not equal to b પણ હોઈ શકે. અને આ બેની વચ્ચેનો જે ખૂણો છે ધારો કે એને આલ્ફા કહું છું, તો આલ્ફા 90 ડિગ્રી પણ હોઈ શકે, 60 ડિગ્રી પણ હોઈ શકે, કોઈ પણ એંગલ હોઈ શકે. એ એંગલને હું આલ્ફા કહું છું. આલ્ફાની વેલ્યુ ગમે તે હોઈ શકે. તો એક બંધારણ મને આવું મળી શકે કે જેમાં a અને b સરખા છે અને બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. એક બંધારણ મને આવું પણ મળી શકે કે જેમાં a અને b સરખા છે, બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. 60 ડિગ્રી એટલે થોડુંક આમ જે ચોરસ હતું એ થોડુંક આમ થઈ ગયું, ખસી ગયું થોડું. આ જે એંગલ હતો એ થોડોક નાનો થઈ ગયો. એક બંધારણ મને આવું પણ મળી શકે
કે જેમાં પણ a અને b સરખા છે પણ આ બે વચ્ચેનો એંગલ આલ્ફા કે ગેમા જે પણ લખવું હોય કોઈ એક એંગલ ઇઝ નોટ ઇક્વલ ટુ 60 ઇઝ નોટ ઇક્વલ ટુ 90 60 પણ નથી 90 પણ નથી કંઈક અલગ જ ખૂણો છે જેને ગેમા કહું છું બંધારણ મારી પાસે આવું પણ હોઈ શકે કે જેમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ સોરી a અને b બંને અલગ અલગ છે a ઇઝ નોટ ઇક્વલ ટુ b a ની વેલ્યુ અને b ની વેલ્યુ લંબાઈ અને પહોળાઈ જુદી જુદી છે અને આ 90 ડિગ્રીનો એંગલ છે અલગ અલગ બંધારણ હોઈ શકે આવું પણ બંધારણ બની શકે કે જ્યાં a અને b જુદા જુદા છે અને એંગલ પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો દ્વિપરિમાણમાં શક્ય અણુઓની કે શક્ય સ્ફટિકની ગોઠવણી આ પ્રકારની હોઈ શકે જો ત્રિપરિમાણીય ગોઠવણીની આપણે વાત કરવી હોય ત્રિપરિમાણીય સ્ફટિકની રચના તો જ્યારે ત્રિપરિમાણમાં સ્ફટિકની રચના કરું છું તો મારી પાસે એક તો 3 ધાર છે અથવા તો એને બાજુ કહું છું અને 3 ખૂણા છે 3 ખૂણા અને 3 બાજુ વડે આપણે કોઈ પણ ત્રિપરિમાણીય રચના સમજાવી શકીએ છીએ ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘનની રચના કરવી હોય તો આ ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘન છે હવે એમાં એકમ કોષની નિયમિત પુનરાવર્તિત ગોઠવણી કરવી પડે આમાં જે આ નાના નાના ક્યુબ છે એને આપણે એકમ કોષ કહીએ છીએ આ એકમ કોષ જે છે કે જે આ વચ્ચેનો એની એક્ઝેક્ટ મિડલનો એકમ કોષ લઈએ તો એની ઉપર એની નીચે એની આગળ પાછળ ડાબી બાજુ જમણી બાજુ બધી તરફ આ જ ટાઈપના એકમ કોષની પુનરાવર્તિત નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થઈ છે અને આખા સ્ફટિકમય પદાર્થની રચના થાય છે તો એકમ કોષ એટલે સ્ફટિકમય ઘનનો એટલો નાનામાં નાનો ભાગ કે જેનું પુનરાવર્તન કરવાથી સ્ફટિકમય ઘન પદાર્થની રચના થઈ શકે એને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ એકમ કોષની એવી ખાસિયત હોય કે જ્યારે એકમ કોષની ગોઠવણી કરવામાં આવે તો વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી છોડતું દાખલા તરીકે આપણે કોઈ દિવાલની વાત કરીએ તો દિવાલમાં ઈંટ જે છે એ એકમ કોષ છે ઈંટની ઉપર નીચે આગળ પાછળ ડાબી બાજુ અને જમણી બાજુ ઈંટ ગોઠવીએ એટલે આખી જે દિવાલ રચાય તો એ દિવાલને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય અને ઈંટને એકમ કોષ કહેવાય ત્રિપરિમાણીય ગોઠવણી તો જ્યારે ત્રિપરિમાણીય સ્ફટિકમય રચના થતી હોય તો આપણે 3 ધાર એકમ કોષમાં અથવા તો સ્ફટિકમય ઘનમાં કુલ આપણે 6 મુદ્દા વિચારવાના એની 3 ધાર અને એના 3 ખૂણા તો આ સ્ફટિકમય ઘનની એક ધાર બીજી ધાર અને ત્રીજી ધાર એવી 3 ધાર જે તમારી તરફ આવે છે આ જે ધાર છે એને આપણે એ તરીકે ઓળખીએ છીએ આ જે ધાર છે કે જે નીચેની ધાર છે એને આપણે એ કહીએ છીએ આ જે આડી ધાર છે એક્સ અક્ષ સમજો એને આપણે બી કહીએ છીએ ઝેડ અક્ષ જે છે કે જે આવી રીતે જાય છે આ ટાઈપની રચના આ જે અક્ષ છે ઝેડ અક્ષ એને આપણે એ ધાર કહીએ છીએ આ જે અક્ષ છે એક્સ અક્ષ એને આપણે બી કહીએ છીએ અને આ જે કહીએ છીએ વાય અક્ષ એને આપણે સી કહીએ છીએ અંદરની તરફ જે જાય છે એને એ કહીએ છીએ જે આડી લીટી બને છે એને બી કહીએ છીએ અને જે વાય અક્ષ અથવા તો ઊભી લીટી બનાવે છે એને સી કહીએ છીએ તો કુલ 3 ધાર છે એ આ બી અને સી આને એ ધાર કહીએ છીએ આને બી પ્રકારની ધાર કહીએ છીએ અને આને સી પ્રકારની ધાર કહીએ છીએ એવું જરૂરી નથી કે તમારે કમ્પલસરી આને જ બી અને આને સી કહેવી પડે પણ આપણે જે આગળ ભણવાનું છે એના પ્રમાણે તમારે કોઈ એક ફિક્સ કરી દેવું પડે કે આ ટાઈપની ધારને એ કહીશું તો જ તમે આગળ બધા જે એના મોડેલ છે એ સમજી શકશો એટલે આપણે ચેપ્ટરમાં જે ઝેડ અક્ષ ઉપરની ધાર છે એને એ ધાર કહીએ છીએ એક્સ અક્ષ પરની જે ધાર છે એને બી કહીએ છીએ અને વાય અક્ષ પરની જે ધાર છે એને સી કહીએ છીએ તો કુલ 3 ધાર મળે આપણને એબીસી અને 3 ખૂણા મળે એ ધારની સામેનો ખૂણો આ એ ધાર છે એની સામેનો આ ખૂણો બને એને આલ્ફા કહીએ છીએ
બી જે ધાર છે એની સામેનો ખૂણો અહીંયા મળશે મારી બાજુ, એને બીટા કહીએ છીએ. અને સી ધાર જે છે એની સામેનો ખૂણો એટલે આ નીચેનો ખૂણો, એને ગેમા કહીએ છીએ. 3 ખૂણા મળે. એની સામેનો ખૂણો એને આલ્ફા, બી ની સામેનો ખૂણો એને બીટા, બી ની સામેનો ખૂણો એને બીટા અને સી ની સામેનો ખૂણો એને ગેમા. અથવા તો અહીંયા હું બતાવું તો જે આ એ ધાર છે એની સામેના ખૂણાને આલ્ફા, બી જે ધાર છે આ એની સામેનો ખૂણો બીટા અને સી ધાર છે એની સામેના ખૂણાને આપણે ગેમા કહીએ છીએ. એ જ વસ્તુ આવી રીતે પણ સમજાઈ શકું કે બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા છે, આ બી અને આ સી એની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. અથવા તો સી અને એ એની વચ્ચેનો ખૂણો બીટા છે. અથવા તો એ અને બી એની વચ્ચેનો ખૂણો ગેમા છે. તો ટોટલ આખો જે સ્ફટિકમય ઘન પદાર્થ એ 6 એકમથી બંધાયેલો હોય, એની 3 ધારથી અને એના 3 ખૂણાથી. હવે એવું જરૂરી નથી કે દર વખતે એ બી સી સરખા જ હોય. આ એક એવા પ્રકારની સ્ફટિકમય પ્રણાલી છે કે જેમાં એ બી અને સી સરખા જ છે. એ બી અને સી સરખા જ છે. આમાં આલ્ફા, બીટા, ગામા બધું 90 ડિગ્રી જ છે. એટલે એક્ઝેક્ટ એક ક્યુબોઇડ બને છે કે જેમાં એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી છે અને આલ્ફા, બીટા, ગામા 3 90 ડિગ્રી છે. તો આ પ્રકારનો જે ઘન છે એને આપણે ક્યુબિક એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારનો ઘન કે જેમાં એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી છે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે, એને આપણે ક્યુબિક એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. જુઓ તમારી બુકમાં પેજ નંબર 10 ઉપર ચાર્ટ આપ્યો છે. આદિમ આ પ્રકારનું જે છે એને પ્રિમિટિવ યુનિટ સેલ, આદિમ એકમ કોષ, સમઘન્ય સ્ફટિક પ્રણાલી એની સમઘન્ય પ્રકારની છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, ઝિંક બ્લેન્ડ, કોપર એ આ ટાઈપનું હોય. અથવા તો બીજું એક મારી પાસે આવ ટાઈપનું બંધારણ છે. જુઓ અહીંયા કેવું બંધારણ છે, ખૂણા તો બધા 90 ડિગ્રીના જ છે, કારણ કે આ ખૂણો જોઈ લો કે આ ખૂણો લઉં કે આ ખૂણો લઉં એ બધા 90 ડિગ્રીના જ છે. એટલે અહીંયા આલ્ફા, બીટા, ગામા 90 ડિગ્રી છે. પણ અહીંયા એ ધાર, આને એ ધાર કીધી, અને બી એ સરખી છે, આ બંને સરખું છે. એ ઇઝ ઇક્વલ ટુ બી છે પણ નોટ ઇક્વલ ટુ સી છે. એ અને બી સરખા છે પણ સી જુદો છે. તો આને ચતુષ્કોણીય સ્ફટિક પ્રણાલી કહેવાય. આ પ્રકારની સ્ફટિક પ્રણાલી કે જેને આપણે ટેટ્રાહેડ્રલ અથવા તો ચતુષ્કોણીય કહીએ છીએ. દાખલા તરીકે સફેદ ટીન અથવા તો ટીન ઓક્સાઇડ એ આ પ્રકારનું બંધારણ છે. એક બંધારણ તમારી પાસે આવું પણ હોઈ શકે કે જેમાં પણ 90 ડિગ્રીના જ બધા એંગલ 90 ડિગ્રીના જ છે. તમે આ એંગલ લો કે આ એંગલ લો કે ઉપરનો એંગલ લો, ખૂણાઓ ધાર વચ્ચેના બધા 90 ડિગ્રી જ છે. પણ અહીંયા આ એ છે ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી છે. એ પણ એની લેન્થ જુદી છે, બીની લેન્થ અલગ છે અને સીની લેન્થ અલગ છે. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી અને આલ્ફા, બીટા, ગામા 3 90 ડિગ્રીના. તો આ પ્રકારનો જે એકમ કોષ છે એને આપણે ઓર્થોરોમ્બિક પ્રકારનો એકમ કોષ કહીએ છીએ. રોમ્બિક સલ્ફર KNO3 BaSO4 એ આ પ્રકારની પ્રણાલી છે. બોર્ડ પર જે સ્ફટિક પ્રણાલી મેં દોરી છે એ ષટકોણીય પ્રકારની અથવા તો હેક્ઝાગોનલ પ્રકારની છે. ષટકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એ અને બી સરખા છે. આને હું એ કહું છું, આ એ છે અથવા તો આ એ છે અને આ જે આડી ધાર છે એને બી કહેવાય. એની લેન્થ સરખી છે, એ અને બી સરખા છે. પણ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ અને બી, એટલે સી ની લેન્થ અલગ છે. તો અહીંયા લખાય એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ધારોની લંબાઈ એ પ્રમાણે હોય. અહીંયા આલ્ફા અને બીટા 90 નો છે અને ગેમા 120 નો છે. આલ્ફા એટલે જુઓ એની સામેની ધારને આલ્ફા કહેવાય, આ એ છે અને એની સામેનો ખૂણો 90 ડિગ્રીનો છે. તો આલ્ફા ઇઝ 90 ડિગ્રી. આ જે એંગલ છે એ બી છે અને એની સામેનો ખૂણો
આ પણ 90 ડિગ્રીનો છે, તો બીટા ઇઝ ઓલ્સો 90 ડિગ્રી. પણ આ જે લંબાઈ છે એને આપણે સી કહીએ છીએ. એની સામેનો ખૂણો જુઓ, આ તો ષટકોણીય પ્રણાલી છે, એટલે આ ત્રણે ત્રણ ખૂણા 1 ડિગ્રીના થવાના. તો સી ની સામેનો ખૂણો 120 નો છે, ગેમા એ 120 નો છે. તો અહીંયા હું લખી શકું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને ગેમા મળશે મને 120 ડિગ્રી. તો આ પ્રકારનું જે સ્ફટિક પ્રણાલી છે એને આપણે ષટકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી કહીએ છીએ. એક બીજી સ્ફટિક પ્રણાલી છે એને આપણે રોમ્બોહેડ્રલ કહીએ છીએ. રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલમાં એ બી સી સરખા છે. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા બટ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એટલે તમે એક આવો ક્યુબ લઈ લો કે જેમાં એ બી સી આલ્ફા બીટા ગેમા બધું સરખું છે. હવે આને હું થોડોક આમ સાઈડ સ્લાન્ટ કરી દઉં, આને આમ દબાઈને થોડોક આમ કરી દઉં તો શું થશે કે એ બી સી તો સરખા જ રહેશે, આલ્ફા બીટા ગેમા ખૂણા પણ સરખા રહેશે, પણ 90 ડિગ્રીના નહીં રહે. તો એ પ્રકારની જે પ્રણાલી છે એને આપણે રોમ્બોહેડ્રલ કહીએ છીએ. એ સિવાય મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક પ્રકારની પ્રણાલી છે કે જેમાં એ બી સી અલગ અલગ છે, લંબાઈ અથવા તો એક્સ અક્ષ ઉપર જે છે એ બી અને સી આ ત્રણે ત્રણ એક સરખા નથી હોતા. મોનોક્લિનિક અને એક પ્રકારની સ્ફટિક રચનાને આપણે મોનોક્લિનિક તરીકે ઓળખીએ છીએ કે જેમાં ત્રણે ત્રણ ધાર એ બી સી અલગ અલગ હોય. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, પણ આલ્ફા અને ગેમા 90 ડિગ્રીનો છે. એની સામેનો ખૂણો આલ્ફા અને સીની સામેનો ખૂણો ગેમા એ 90 ડિગ્રીનો છે, પણ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ પ્રકારની સ્ફટિક રચનાને આપણે મોનોક્લિનિક તરીકે ઓળખીએ છીએ. અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, એટલે ત્રણે ત્રણ ધારો જુદી જુદી છે અને ત્રણે ત્રણ ખૂણા પણ જુદા જુદા છે. આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ ખૂણાની મૂલ્ય અલગ અલગ છે અને પાછા 90 ડિગ્રી પણ નથી. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો એ પ્રકારની જે રચના છે એને આપણે ટ્રાયક્લિનિક તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની ધાર એબીસી સરખી હોઈ પણ શકે, જુદી જુદી પણ હોઈ શકે. ખૂણા આલ્ફા બીટા ગેમા સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. એને આધારે સ્ફટિક રચનાને આપણે 7 પ્રકારની ગોઠવણીમાં વિભાજિત કરી શકીએ. એ 7 પ્રકાર આપણે જોયા. ધારો કે મારી પાસે આ પ્રકારનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ એકમ કોષ છે. આ એકમ કોષ છે કે જેને 8 ખૂણા હોય. 1 2 3 4, ઉપર 4 ખૂણા અને નીચે 4 ખૂણા. કોઈ પણ એકમ કોષ લઈએ આપણે આવી રીતે. આ આખો સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ એનો એક પાર્ટ, એને એકમ કોષ છે. જે આકાર સ્ફટિકમય ઘનનો હોય એ જ આકાર એકમ કોષનો હોય. તો એ એકમ કોષને હવે હું ધારો કે સમજાવવા માટે આને એકમ કોષ તરીકે સ્વીકારી લઉં છું. તો ઉપર 4 ખૂણા અને નીચે 4 ખૂણા, એમ ટોટલ 8 ખૂણા હોય. કોઈ પણ એકમ કોષને 6 ફલક હોય. ખૂણા કેટલા હોય એકમ કોષમાં? 8. ફલક કેટલા હોય એકમ કોષમાં? 6. ફલક એટલે આ જે આખું છે એને ફલક કહેવાય. આ એક ફલક બ્લુ કલરનું, આ એક ફલક ઓરેન્જ કલરનું, એક ફલક ગ્રીન કલરનું, એક ઉપરનું ફલક, એક નીચેનું ફલક અને 4 બાજુના ફલક. એમ કોઈ પણ એકમ કોષમાં જેવી રીતે 8 ખૂણા હોય એવી રીતે 6 ફલક હોય. ફલક એના કેટલા હોય? 6 હોય. તો એકમ કોષમાં પરમાણુની ગોઠવણીને આધારે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એકને આપણે આદિમ એકમ કોષ કહીએ છીએ અને બીજાને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ.
આદિમ એકમ કોષ એટલે શું કે ફક્ત એકમ કોષના 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાય તો એને આદિમ પ્રકારનો એકમ કોષ કહેવાય. દાખલા તરીકે આ એકમ કોષ છે તો 8 પરમાણુની ગોઠવણી કરવી હોય તો એક પરમાણુ અહીંયા મૂક્યો, બીજો એક પરમાણુ અહીંયા ગોઠવ્યો, એક ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ અને 5, 6 ને 7, 8 એવી રીતે એના 8 ખૂણા પર 8 પરમાણુ મૂકી દીધા. એક પરમાણુ છે, આ બીજો પરમાણુ મૂક્યો, 3, 4, 5, 6, 7 અને 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવી દીધા તો એને આપણે આદિમ એકમ કોષ કહીએ છીએ. બીજો જે પ્રકાર છે એને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. કેન્દ્રિત એકમ કોષના વળી પાછા 3 ભાગ પડે. કેન્દ્રિત એકમ કોષને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. એકને આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય કે એના 8 ખૂણા પર 8 પરમાણુ તો ખરા જ. એકમ કોષના 8 ખૂણા પર 8 પરમાણુ તો મૂકું જ છું. એ સિવાય એક પરમાણુ એકમ કોષની અંદર છે. દાખલા તરીકે આ એક એકમ કોષ છે મારી પાસે, આવો આ એકમ કોષ છે કે જેના 8 ખૂણા પર 8 પરમાણુ તો છે જ. એ સિવાય એક પરમાણુ આ એકમ કોષની અંદર છે. તો આ પ્રકારનો એકમ કોષ એને આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. બીજો જે એકમ કોષ છે અંતઃકેન્દ્રિત એકમ કોષને બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ BCC તરીકે ઓળખીએ છીએ. બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ BCC. બીજો જે એકમ કોષ છે એને આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. આ પ્રકારનો જે એકમ કોષ છે એમાં પણ 8 ખૂણા પર 8 પરમાણુ તો છે જ છે. 8 ખૂણા પર 8 પરમાણુ તો ખરા જ. એ સિવાય આ પ્રકારના એકમ કોષમાં એના 8 ખૂણા પર 8 પરમાણુ તો ખરા જ. એ સિવાય આ એનું એક ફલક છે, ઉપરનું ફલક જુઓ, આ એનું ઉપરનું ફલક છે. એ ઉપરના ફલક પર એક પરમાણુ ગોઠવાય. એવી રીતે આ એની એક બાજુ પરનું ફલક છે, એના પર પણ એક પરમાણુ ગોઠવાય. આ એની નીચેનું ફલક છે, એક પરમાણુ અહીંયા પણ ગોઠવાય. આ એની સાઈડ ઉપરનું ફલક છે, એક પરમાણુ ત્યાં પણ ગોઠવાય. આ જે છે એ આગળનું ફલક છે, એક પરમાણુ આગળ ગોઠવાય. અને આ જે ફલક આ જે છે એ પાછળનું ફલક છે, તો એની મધ્યમાં પણ એક પરમાણુ ગોઠવાય. ધારો કે આ એકમ કોષ છે, હવે આ એક ફલક છે, આ એક ફલકની મધ્યમાં એક પરમાણુ, એવી રીતે બીજા ફલકની મધ્યમાં એક પરમાણુ, ત્રીજા ફલક, ચોથું ફલક, પાંચમું ફલક અને છઠ્ઠું ફલક. આ જે એક પરમાણુ છે એ આ એક ફલકમાં ગોઠવાયું છે એટલે 6 એ 6 ફલકમાં એક પરમાણુ ગોઠવાય. તો આ પ્રકારના કે 8 ખૂણા પર 8 પરમાણુ પ્લસ 6 ફલક પર પરમાણુની ગોઠવણી થાય. આ પ્રકારનો એકમ કોષ એને આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. ત્રીજો ટાઈપ છે કેન્દ્રિત એકમ કોષમાં અંતકેન્દ્રિત એકમ કોષ. અંતકેન્દ્રિત, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ, ક્યુબિક યુનિટ સેલ ECC. ફલક કેન્દ્રિતને ફેસ સેન્ટર્ડ કહેવાય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ FCC. BCC એટલે અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર્ડ, FCC એટલે ફલક કેન્દ્રિત ફેસ સેન્ટર્ડ અને ECC એટલે એન્ડ સેન્ટર્ડ અંતકેન્દ્રિત. આમાં કેવું હોય કે 8 ખૂણા પર 8 પરમાણુ તો અહીંયા પણ ખરા જ. એ સિવાય ગમે તે બે ફલક સામસામેના, કાં તો ઉપરનો ફલક અને નીચેનો ફલક લઈ લો, કાં તો આગળનું ફલક અને પાછળનું ફલક લઈ લો,
કાં તો આ બે બાજુના બે ફલક લઈ લો, ગમે તે સામેના બે ફલક પર પરમાણુની ગોઠવણી થાય. આ પ્રકારનું જે સ્ફટિક છે એને આપણે અંત કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ ECC પ્રકારનો સ્ફટિક કહીએ છીએ. તો હવે આપણી પાસે ટોટલ 7 પ્રકારના સ્ફટિક છે ABC આલ્ફા બીટા ગેમાને આધારે, અને 7 પ્રકારના સ્ફટિક કાં તો આદિમ પ્રકારના પણ હોઈ શકે અથવા તો એ કેન્દ્રિત પ્રકારના પણ હોઈ શકે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરવા જઈએ તો એક સ્ફટિકમાં 4 પ્રકાર પડે. એક સ્ફટિક હોય એ આદિમ પ્રકારનું પણ હોય, BCC પણ હોય, FCC પણ હોય અને ECC પણ હોય. તો 7 ચોક 28 પ્રકારની સ્ફટિક પ્રણાલી આપણને મળવી જોઈએ. પણ પ્રેક્ટિકલી ફક્ત 14 પ્રકારના સ્ફટિક મળે છે. કુદરતમાં હજી સુધી ફક્ત 14 પ્રકારના સ્ફટિક પ્રણાલી મળે છે એ શોધી શકાયું છે. એ 14 પ્રકારની સ્ફટિક પ્રણાલી એનો ચાર્ટ હું તમને બતાવું છું. 7 પ્રકારના આદિમ એકમ કોષ અને કેન્દ્રીય એકમ કોષમાં એનું વિચલન, એનો ચાર્ટ તમને બુકમાં આપ્યો છે. 7 પ્રકારના આદિમ એકમ કોષમાં એક સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક આપણે જોયા. સમઘનીયને ક્યુબિક કહેવાય, ચતુષ્કોણીય એટલે ટેટ્રાહેડ્રલ, ઓર્થોરોમ્બિક, ષટકોણીય એટલે હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. એને આપણે લાઇનમાં યાદ રાખીશું. C2 હર મોનોક્લિનિક ટ્રાયક્લિનિક, આવી રીતે યાદ રાખીશું. C2 હર મોનોક્લિનિક ટ્રાયક્લિનિક. જે સમઘનીય પ્રકારનો એકમ કોષ છે એમાં અક્ષીય અંતર કે ધારની લંબાઈ ABC સરખા છે, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રીના છે. ચતુષ્કોણીયમાં A અને B સરખા છે, C એના કરતાં જુદો છે, A ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, અને આલ્ફા બીટા ગામા ત્રણે 90 ડિગ્રીના છે. ઓર્થોરોમ્બિકમાં પણ આલ્ફા બીટા ગામા 90 ડિગ્રીના છે, પણ A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એના ઉદાહરણો તમે સમઘનીયમાં સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ કે જેને આપણે ઝિંક બ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ, ઝિંકની ખનિજ છે, મિશ્ર ધાતુ ખનિજ, કાચી ધાતુ, કોપર, એ સમઘનીય પ્રકારના સ્ફટિકના ઉદાહરણ છે. ચતુષ્કોણીયના ઉદાહરણમાં સફેદ ટીન, ટીન ઓક્સાઇડ SnO2, ટિટાનિયમ ઓક્સાઇડ TiO2 અને કેલ્શિયમ સલ્ફેટ CaSO4 આવશે. ઓર્થોરોમ્બિકના એક્ઝામ્પલમાં KNO3, BaSO4 અને રોમ્બિક સલ્ફર. આ 3 ટાઈપ તમે જુઓ કે જેમાં ખૂણાનું વિચલન, ખૂણા નથી બદલાતા, બધા ખૂણા 90 ડિગ્રીના જ છે, પણ એની લંબાઈ, એક અક્ષીય અંતર અથવા તો જે ધારની લંબાઈ છે એ બદલાઈ જાય છે. ષટકોણીય પ્રકારની જે સ્ફટિક પ્રણાલી છે હેક્ઝાગોનલ, આપણે જોયું એનું બંધારણ કેવું હોય. એમાં A અને B સરખા છે પણ C જુદા છે, પણ એમાં આલ્ફા અને બીટા 90 ડિગ્રીનો છે અને ગેમા 120 ડિગ્રીનો છે. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ અને ગ્રેફાઇટ એ ષટકોણીય સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ છે. રોમ્બોહેડ્રલ કે જેને ત્રિકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી પણ કહેવાય, એમાં A, B, C 3 સરખા છે, પણ આલ્ફા બીટા ગામા 3 સરખા પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, 90 ડિગ્રીના નથી, 3 ખૂણા સરખા છે. દાખલા તરીકે કેલ્સાઇટ CaCO3 અને સિનેબાર HGS એ રોમ્બોહેડ્રલનું ઉદાહરણ છે. મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક બંનેમાં A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C, A, B, C 3 જુદા જુદા છે. પણ જે મોનોક્લિનિક છે એમાં આલ્ફા અને ગેમા 90 ડિગ્રીનો છે, બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જ્યારે ટ્રાયક્લિનિકમાં આલ્ફા બીટા ગેમા એ 3 જુદા જુદા છે અને ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. દાખલા તરીકે K2Cr2O7, CuSO4 5H2O અને H3BO3 જે છે એ ટ્રાયક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ છે. જ્યારે મોનોક્લિનિક સલ્ફર
અને Na2SO4 10H2O. સોડિયમ સલ્ફેટ ડેકાહાઇડ્રેટ એ મોનોક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે. બીજું એક વસ્તુ, આ જે આપણે ઉદાહરણ આપ્યા એ બધા 7 પ્રકારના આદિમ એકમ કોષના ઉદાહરણ આપ્યા. આદિમ એકમ કોષ આ બધામાં જોવા મળે. આદિમ એટલે કે જેના ખૂણા પર એક પરમાણુ, 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા હોય, એ ટાઈપના બધા પ્રકારના સ્ફટિક જોવા મળે. એ સિવાય સમઘન્ય જે સ્ફટિક છે એમાં પ્રિમિટિવ યુનિટ સેલ, આદિમ એકમ કોષ, એ તો બધામાં જ જોવા મળે. આદિમ, પ્રિમિટિવ કહું કે આદિમ કહું, એ તો બધામાં જ જોવા મળે. એ સિવાય સમઘનમાં બીસીસી, બોડી સેન્ટ્રલ, અંતઃકેન્દ્રિત, અને એફસીસી, ફેસ સેન્ટ્રલ, ફલક કેન્દ્રિત, એ ટાઈપના સ્ફટિક પણ જોવા મળે. જ્યારે જે ચતુષ્કોણ છે એમાં આદિમ અને અંતઃકેન્દ્રિત, બીસીસી અને પ્રિમિટિવ યુનિટ સેલ. ઓર્થોરોમ્બિકમાં 3 ટાઈપનું વિચલન શક્ય છે. કાં તો એ પ્રિમિટિવ યુનિટ સેલ પણ હોઈ શકે, આદિમ એકમ કોષ, અથવા તો એ બોડી સેન્ટ્રલ ક્યુબિક યુનિટ સેલ, અંતઃકેન્દ્રિત એકમ કોષ પણ હોઈ શકે, અથવા તો એ એફસીસી, ફલક કેન્દ્રિત પણ હોઈ શકે, અથવા તો એ ઈસીસી, એન્ડ સેન્ટ્રલ, અંતકેન્દ્રિત, એ ટાઈપનો પણ હોઈ શકે. ષટકોણીય પ્રકારના સ્ફટિકમાં ખાલી આદિમ યુનિટ સેલ, આદિમ પ્રકારનો એકમ કોષ જ જોવા મળે, એમાં કોઈ વેરિએશન નથી. એવી જ રીતે રોમ્બોહેડ્રલમાં પણ ખાલી આદિમ જ જોવા મળે, પ્રિમિટિવ યુનિટ સેલ. જ્યારે મોનોક્લિનિકમાં આદિમ અને ઈસીસી, ઈસીસી એટલે એન્ડ સેન્ટર્ડ, અંતકેન્દ્રિત એકમ કોષ, આ બંને ટાઈપના સ્ફટિક જોવા મળે. અને ફરીથી ટ્રાયક્લિનિકમાં ખાલી આદિમ જ જોવા મળે. તો એવી રીતે આપણે ગણતરી કરીએ તો ટોટલ 3, 5, 8, 9, 10, 12, સોરી અહીંયા 4, એટલે 3 + 2 + 4, આ 1, આ 1, આ 2 અને આ 1, તો ટોટલ 14 પ્રકારના સ્ફટિક રચના હોઈ શકે. તો ચાર્ટ પરથી આપણને એવી ખબર પડે કે જે 14 પ્રકારની સ્ફટિક પ્રણાલી મળી આવે છે, કે જેને આપણે બ્રેવિસ લેટિસ તરીકે ઓળખીએ છીએ. આ 14 પ્રકારની જે સ્ફટિક પ્રણાલી છે એને આપણે બ્રેવિસ લેટિસ કહીએ છીએ, કે જેમાં આદિમ એકમ કોષ 7 પ્રકારમાં મળી આવે. બીસીસી એટલે બોડી સેન્ટર્ડ પ્રકારનો અંતઃકેન્દ્રિત એકમ કોષ જે છે એ CTOમાં મળે. સી એટલે ક્યુબિક, ટી એટલે ટેટ્રાહેડ્રલ, ઓ એટલે ઓર્થોરોમ્બસ. આ 3 ટાઈપમાં બીસીસી પણ મળે. સી અને ઓ, ક્યુબિક અને ઓર્થોરોમ્બસ, આ 2 ટાઈપમાં એફસીસી પણ મળે, ફલક કેન્દ્રિત પણ હોય. અને ઓમ એટલે ઓર્થોરોમ્બસ અને એમ એટલે મોનોક્લિનિક, આ 2 ટાઈપમાં ઈસીસી પણ હોય, એન્ડ સેન્ટર. તો ટોટલ ગણતરી કરીએ તો આપણને 14 પ્રકારના બ્રેવિસ લેટિસ મળે. એમસીક્યુ માટે આ ચાર્ટ મોસ્ટ આઈએમપી છે. તમારે કમ્પલસરી એના ઉદાહરણ સાથે, ઉદાહરણ પણ એટલા જ અગત્યના છે. આ એ બી સી, આલ્ફા બીટા ગેમામાં જે વેરિએશન છે એ, એના ઉદાહરણ, કયા ટાઈપના સ્ફટિક લેટાઇસમાં કયા પ્રકારના એકમ કોષ મળી આવે છે, એ બધું આખો ચાર્ટ તૈયાર કરવાનો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. થેન્ક યુ.